એક અનોખી રીતભાત સાથે બાળકોનું ઘડતર કરતી સંસ્કાર ફાઉન્ડેશન સંચાલિત માય એપલ સ્કૂલનો 19મો સ્થાપના દિવસ ઉજવાયો હતો। આજે મા બાપ કે પરિવારના વડા તરીકે સ્વજનો પાસે બાળકો માટે સમય ઓછો થતો દેખાઈ રહ્યો છે, ત્યારે એક અનોખી રીતભાત સાથે બાળકોનું ઘડતર કરતી સંસ્કાર ફાઉન્ડેશન સંચાલિત માય એપલ સ્કૂલનો 19મો સ્થાપના દિવસ ઉજવાયો હતો। रिश्ता दिल से दिल के एतबार का, जिंदा है हमी से नाम प्यार का, के मर के भी किसी को याद आएंगे, किसी की आंसुओं में मुस्कुराएंगे, कहेगा फूल हर कली से बार बार, जीना इसी का नाम है। Improving respect and civility in our community starts with me. માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનને 19 વર્ષ પૂરા થયા છે। આજે 19મો ફાઉન્ડેશન ડે છે, ત્યારે હું બાળકોને, વાલીઓને અને આપણા વડોદરા શહેરના તમામ મિત્રોને એવું કહેવા માંગીશ કે માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનમાં ફક્ત ભણતર જ નહીં પણ દરેક બાળકોનું ઘડતર થાય છે, જેની અંદર બાળક એક સંસ્કારી નાગરિક બનવાને માટે સક્ષમ બની રહ્યું છે। ત્યારે 19મા ફાઉન્ડેશન ડેના દિવસે હું વડોદરાને હજી એક પ્રોમિસ કરીશ કે બહુ જ જલ્દી માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશન એના CBSE અને ઇન્ટરનેશનલ બોર્ડ સાથે આવી રહ્યું છે। તો વડોદરા તૈયાર રહેજો। અમે દરેક બાળકોને, નાગરિકોને એવું ચોક્કસ આશ્વાસન આપીએ છીએ કે વડોદરાનું દરેક બાળક સંસ્કૃતિ અને શિક્ષણ જોડે ભણશે। આ સ્થાપના દિવસ નિમિત્તે શાળા આચાર્યના હસ્તે નવા શૈક્ષણિક વર્ષના હેડબોય તરીકે સંસ્કાર વૈષ્ણવ અને હેડગર્લ તરીકે તાનિશી શાહની નિમણૂક કરવામાં આવી હતી। આ સાથે સ્પોર્ટ્સ કેપ્ટન તરીકે મન ઠક્કર, આર્ટ કેપ્ટન તરીકે વિશ્વા શાહની નિમણૂક કરાઈ હતી। સંસ્થાના સ્થાપક અને હાલ આચાર્ય તરીકે ફરજ નિભાવતા સ્તુતિ વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા 19 વર્ષથી માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનનો હેતુ દરેક બાળકને તેમના ગમતીલા પ્રોફેશન તરફ જાગૃત કરીને આગળ વધારવાનો રહ્યો છે। આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી કિરીટ વૈષ્ણવ, મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। Now introducing, that's a proud moment for all of us. આજે અમે 19મો સ્થાપના દિવસ મનાવી રહ્યા છે। 2007થી અમે આ સ્કૂલની શરૂઆત કરી હતી અને જેમ સરે કહ્યું એ પ્રમાણે ફક્ત ભણતર નહીં, ભણતરની સાથે ઘડતર પણ અમે આપ્યું છે। એક સ્ટુડન્ટ એક સારો સ્ટુડન્ટ તો બની જશે, ગમે ત્યાંથી બની જશે, પણ એક સારો નાગરિક અને એ નીડ ઓફ ધ આવર છે અત્યારે કે આપણે બધા એક સારા અને રિસ્પોન્સિબલ નાગરિક બનીએ તો આ દેશની પ્રગતિ થશે અને આ દેશ એની સાથે સાથે દુનિયાની પણ પ્રગતિ થશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।